નમસ્કાર મિત્રો, ચોમાસામાં કયા શાકભાજી ખાવા અને કયા ન ખાવા? તો ચોમાસામાં આપણી પાચન શક્તિ એટલે કે ડાયજેસ્ટિવ ફાયર નબળી પડે છે, જેના કારણે બેક્ટેરિયલ ઇન્ફેક્શન અને પેટના રોગોનું જોખમ વધી જાય છે. સૌથી પહેલાં વાત કરીએ કે કયા શાકભાજી ન ખાવા જોઈએ. તો નંબર 1, પાંદડાવાળા શાકભાજી જેવા કે પાલક, મેથી, કોથમીર, તાંદળજો અને સુરણના પાન. કારણ કે પાંદડાવાળા શાકભાજીમાં ભેજ સૌથી વધુ હોય છે. ચોમાસામાં તેના પાંદડા પર જીવાતો, ઈયળો અને અદ્રશ્ય બેક્ટેરિયા ચોંટેલા હોય છે. ગમે તેટલું ધોવા છતાં તેમાં ઇન્ફેક્શનનું જોખમ રહેલું છે. તેથી પાલક પનીર કે મેથીના થેપલા થોડા સમય માટે અટકાવી દેવા હિતાવહ છે. નંબર 2, કોબીજ અને ફ્લાવર. કારણ કે આ શાકભાજીના ફળ અને ફૂલોની રચના એવી હોય છે કે તેની અંદર સૂક્ષ્મ જીવાતો અને કીટકો સંતાઈને બેસે છે. ગરમ પાણી ઉકાળ્યા પછી પણ તેમાં રહેલા ઈંડા કે બેક્ટેરિયા સંપૂર્ણ નાશ પામતા નથી. નંબર 3, અંકુરિત ધાન્યો, કાચા અને સલાડ. ભલે તે શાકભાજી ન હોય છતાં પણ સ્પ્રાઉટ્સમાં બેક્ટેરિયા ખૂબ ઝડપથી ફેલાય છે. ચોમાસામાં કાચા કાકડી, ટામેટાં, મૂળા ખાવા કરતાં સફાઈથી વધારીને કે શેકીને ખાવા સુરક્ષિત છે. જમીનની અંદર થતા કંદમૂળ. નંબર 4, શક્કરિયા સિવાય. ભીની માટીમાં રહેવાને કારણે બટાકા, ડુંગળી અને મૂળા પર મોઇશ્ચર જલ્દી પકડાય છે. જો કે બટાકા અને ડુંગળી મર્યાદિત માત્રામાં રંધાઈને ખાઈ શકાય, પરંતુ સડેલા કે અંકુર ફૂટેલા બટાકા બિલકુલ વાપરવા નહીં. હવે વાત કરીએ ચોમાસામાં કયા શાકભાજી ખાવા સુરક્ષિત અને ગુણકારી છે. તો નંબર 1, દૂધી. દૂધી એ ચોમાસાનું રાજા શાક કહી શકાય. તે પચવામાં ખૂબ જ હલકી છે અને પેટને ઠંડક આપે છે અને પાણીનું પ્રમાણ પણ પૂરું પાડે છે. નંબર 2, તુરિયા અને ગલકા. તુરિયામાં ફાઇબર ભરપૂર હોય છે અને તે પાચન તંત્રને મજબૂત બનાવે છે. નંબર 3, પરવળ. આયુર્વેદમાં પરવળને ઉત્તમ ઔષધિ માનવામાં આવે છે. તે લોહી શુદ્ધ કરે છે અને ચોમાસાની બીમારીઓ સામે રક્ષણ આપે છે. કારેલા. કારેલાની કડવાશ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણોથી ભરપૂર હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવે છે. કંટોળા અને ટિંડોળા. મિત્રો, ચોમાસાની ઋતુમાં જ મળતા આ કંટોળા પોષક તત્વોનો ખજાનો છે. તે કુદરતી રીતે જ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. આદુ, લસણ અને હળદર. આ શાકભાજી નથી પણ રસોઈના અતિ મહત્ત્વના અંગ છે. ચોમાસામાં આદુ, લસણની પેસ્ટનો ઉપયોગ પાચનને તેજ બનાવે છે અને શરદી સામે રક્ષણ આપે છે. રસોઈ અને સ્વચ્છતાની ગોલ્ડન ટિપ્સ. મિત્રો, શાકભાજી ભલે સારા પસંદ કર્યા હોય, પણ રસોઈ બનાવતી વખતે આ 3 નિયમો ખાસ પાળજો. હુંસાફી. શાકભાજીને હંમેશા હુંફાળા પાણીમાં થોડું મીઠું નાખીને 10 મિનિટ સુધી પલાળી રાખો અને પછી જ એને કાપો. સંપૂર્ણ રાંધવું. ચોમાસામાં હાફ બાઇલ્ડ અથવા તો કાચા શાકભાજી ખાવાનું ટાળો. શાકભાજી હંમેશા સારી રીતે ચડી જાય તેવા બનાવો. અને તાજું ભોજન. ફ્રીજમાં આગલા દિવસનું રાંધેલું શાક ખાવાનું આ ઋતુમાં ટાળો. તાજું અને ગરમ ખાવાનું રાખો. મિત્રો, હવે આપણે વાત કરીએ કે ચોમાસું એ આનંદ માણવાની ઋતુ છે, બીમારીઓ વરવાની નહીં. સાવચેતી રાખો, યોગ્ય શાકભાજીની પસંદગી કરો અને તંદુરસ્ત રહીને વરસાદની મજા માણો. જો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂરથી શેર કરો. સ્વસ્થ રહો, મસ્ત રહો.